ચાલો એક હેડિંગ કરો, પ્રાથમિક પ્રક્રિયાઓ. પ્રાથમિક પ્રક્રિયાઓ, એલિમેન્ટરી ઓપરેશન્સ. હવે આપણે જે શ્રેણિક ભણ્યા મેટ્રિક્સ, એ મેટ્રિક્સ જે આપણને આપેલો હોય ને, 2x2 હોય, 3x3 હોય, 4x4 હોય કે લંબચોરસ હોય, એમાં આપણે કેટલાક ઓપરેશન કરવાના આવશે, કેટલીક પ્રક્રિયાઓ કરવાની આવશે. જેમ કે તમારે એમ કેવું હોય કે ભાઈ આ જે શ્રેણિક છે મેટ્રિક્સ, એની જે ફર્સ્ટ રો છે અને સેકન્ડ રો છે એને આપણે આમ અદલ બદલ કરવી છે, આમ ફેરવી નાખવી છે, કે આખો શ્રેણિક છે એને આમ ગલોટિયું ખવડાવી દેવો છે, કે કોઈક હાર છે એને કોઈક બીજી હારમાં ઉમેરવી છે. આવી બધી પ્રક્રિયાઓ કરવાની આવશે. કોઈક હાર છે એને તમારે માનો કે 5થી મલ્ટીપ્લાય કરવું છે કોઈ રોને, કોઈ કોલમ છે એને સપોઝ તમારે 3થી મલ્ટીપ્લાય કરવું છે. તો આ બધી વસ્તુ જે છે એ તમે જો શબ્દોમાં લખો કે ભાઈ બીજી હારને 2 વડે ગુણતા, મલ્ટીપ્લાઈંગ બાય 2 સેકન્ડ રો મલ્ટીપ્લાઈંગ બાય 2, આવું જો બધું આપણે આમ શબ્દોમાં લખીએ તો આપણે ઘણું બધું લખવું પડે. એની બદલે કેટલાક સંકેતનો યુઝ થાય છે, કેટલાક સિમ્બોલ છે એની અંદર, કે એ સિમ્બોલની મદદથી આપણે સમજી જવાનું કે આપણે શું કરવાનું છે. એટલે આજે મારે તમને પહેલાં એ સિમ્બોલ સમજાવવા છે અને પછી એ સિમ્બોલનો યુઝ કરતાંય આપણે સાથે સાથે શીખતા જવાનું છે. આપણે આની પછીનો જે ટૉપિક ભણવાના છીએ એની અંદર આ બધી જ પ્રક્રિયાઓ, આ બધી જ ઓપરેશનની આપણે જરૂર પડવાની છે. બરાબર? તો જરાક આ ઓપરેશન છે એ શ્રેણિકમાંય આવશે અને નિશ્ચયકમાંય આવશે. ડિટર્મિનન્ટ જે આપણે ભણશું આની પછી નેક્સ્ટ ચેપ્ટર, તો એની અંદર પણ આ વસ્તુનો યુઝ આવવાનો છે. બરાબર? તો એમાં નંબર 1 કરીને લખો. નંબર 1 આવો સંકેત છે, RI to RJ. અને બોલવાનું આમ આપણે RI to RJ, બંને બાજુ એરો કરવાનો, અથવા તો CI to CJ. CI to CJ. પહેલી વસ્તુ હું તમને કહી દઉં કે આમાં જે R લખ્યો છે એ રો માટે છે, હાર માટે. C જે આપણે લખીએ છીએ એ સ્તંભ માટે છે, કોલમ માટે છે. એટલે આ ઓપરેશન છે એ હારમાં થશે, રોમાં. આ ઓપરેશન છે એ સ્તંભમાં થશે, કોલમમાં. આનો શું મતલબ થાય એ આખું અર્થઘટન એનું નીચે લખી લ્યો. લખો, આઈમી હાર અથવા સ્તંભ, કૌંસમાં સ્તંભ લખજો. R લખ્યું હોય તો હાર સમજવાનું છે, C લખ્યું હોય તો સ્તંભ સમજવાનું છે. બરાબર? આઈમી હાર અથવા સ્તંભ અને જેમી હાર અથવા સ્તંભ ની અદલ બદલ કરવી. અદલ બદલ કરવી. ઇન્ટરચેન્જિંગ ઓફ ith row or column and jth row or column. એટલે સપોઝ જો સમજવા માટે તમે આમ સમજો કે સપોઝ તમને એક શ્રેણિક આમ આપ્યો છે મેટ્રિક્સ, કે A ઇઝ ઇક્વલ ટુ 1 2 3 5 1 6 6 1 5. સપોઝ આમ આપ્યું છે. જરા સાથે લખતા જજો એટલે તમને આઈડિયા આવે. હવે આ શ્રેણિકની અંદર સપોઝ તમારે આ એક ઓપરેશન કરવું છે. હું આમ લખું કે R1 to R2. સપોઝ મેં આમ લખ્યું R1 to R2. તો જે નવો શ્રેણિક બને A ડેશ કહીએ આપણે એને, તો આનું શું તમે મતલબ સમજ્યા? પહેલી હાર અને બીજી હાર એની અદલ બદલ કરતા. એટલે પહેલી હાર છે એને બીજી બનાવી દેવાની, બીજી છે એને પહેલી બનાવી દેવાની. આવું શું કામ કરવાનું એ હમણાં ન પૂછતા, એ પછી ખબર પડશે. પહેલાં આવું કરતા શીખી જાઓ. બરાબર? પછી આપણે એનો યુઝ કેવી રીતે કરવાનો એ આપણે શીખીએ. તો પહેલી હાર ને બીજી હારની અદલ બદલ કરો એટલે આ 5 1 6 છે એ ઉપર આવી જાય, આ 1 2 3 છે એ નીચે આવી જાય. આ ત્રીજી હાર જે છે એને કાંઈ ન થાય, એ ખાલી જોયા કરે એમનું. લ્યો, આ આપણે R1 to R2 કર્યું કહેવાય. હજી આપણે એક
શીખીએ. સપોઝ આમ લખ્યું છે કે C2 to C3, સપોઝ આમ લખ્યું છે C2 to C3. આપણે ઓપરેશન આની ઉપર જ કરવા છો બધા, જે કાંઈ ઓપરેશન કરીએ એ આપણે આની ઉપર જ કરીએ. તો એનાથી જે નવો શ્રેણિક બને, સપોઝ આપણે એને એ ડબલ ડેશ કહીએ, તો શું મતલબ થાય આનો? બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ એની અદલ બદલ કરવાની. બીજો સ્તંભ એટલે આ, ત્રીજો સ્તંભ એટલે આ, આની આપણે અદલ બદલ કરવાની, ઇન્ટરચેન્જ કરી નાખવાના છે. તો પહેલો સ્તંભ એમનેમ રહેશે 1 5 6, પછી ત્રીજો છે એ બીજો થઈ જાય એટલે 3 6 5 અને 2 1 1. લ્યો, આ આપણે આ ઓપરેશન પતાવ્યું કહેવાય. તો બહુ ફ્રેન્કલી મને કહો કે આ ઓપરેશન તમે બરાબર સમજી ગયા? આપણે જ્યારે સમ કરતા હશું અને ત્યારે હું આવો કંઈક સંકેત લખું તો તમારે સમજી જવાનું કે આપણે શું કરવા માગીએ છીએ. આપણે શબ્દોમાં નહીં બોલીએ, આપણે સીધું આવું સંકેતમાં લખશું. બરાબર? ચાલો, નંબર 2, સેકન્ડ ઓપરેશન લખો આમ RI to KRI, RI to KRI or CI to KCI. એનો મતલબ એવો થાય કે આઈમી હાર અથવા સ્તંભ, આઈમી હાર અથવા સ્તંભના દરેક ઘટકને કે વડે ગુણવા, કે વડે ગુણવા. એમાં કે છે ને એ શૂન્ય નહીં હોવો જોઈએ. તમે શૂન્યથી મલ્ટીપ્લાય નહીં કરી શકો, બાકી ગમે એ સંખ્યાથી ગુણી શકો. મલ્ટીપ્લાઈંગ ઓલ ધ એલિમેન્ટ્સ ઓફ ith row or column by k. K does not equal to 0. ચલો, આ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. A ઇઝ ઇક્વલ ટુ, શ્રેણિક તો આપણે આ જ રાખીએ, આપણો આ પાળેલો જે છે એ 1 2 3 5 1 6 6 1 5. સપોઝ એમાં આપણે એક આવું ઓપરેશન કરવું છે કે R2 to 3R2. માનો કે મેં આમ લખ્યું R2 to 3R2. શું મતલબ થાય આનો? બીજી હારને, R લખ્યું એટલે હાર સમજવાનું, રો, બીજી હારને 3 વડે ગુણતા, 3 વડે ગુણી નાખવાનું. બરાબર? તો જે નવો નિશ્ચાયક બને છે, શ્રેણિક, એને આપણે A1 કહીએ. તો A1 ઇઝ ઇક્વલ ટુ, આ પહેલી રો એમનેમ રહેશે, આ બીજી રોને 3 થી મલ્ટીપ્લાય કરી નાખવાનું, એટલે આ થાય 15, પછી આ થાય 3, આ થાય 18, પછી 6 1 5. અત્યારે તમારે એવું તો વિચારવાનું જ નથી હો કે આવું શું કામ કરવું. આપણે ખાલી આ ઓપરેશન કરતા પહેલાં શીખવાનું છે. સપોઝ તમને આમ કીધું કે C3 to -5C3, સપોઝ આમ આપ્યું છે C3 to -5C3. તો જે નવો શ્રેણિક બને મેટ્રિક્સ, આ જે ઓપરેશન છે એ આપણે હારમાં કરવાનું છે કે સ્તંભમાં કરવાનું છે? સ્તંભમાં, કોલમમાં. બરાબર? તો અને ત્રીજી કોલમને આપણે વતાવવાની છે. તો આ પહેલી કોલમ જે છે એ તો એમનેમ લખી દો 1 5 6, પછી 2 1 1. આ જે થર્ડ કોલમ જે છે એને તમે -5 થી મલ્ટીપ્લાય કરી નાખો, એટલે આ થઈ જાય -15, પછી -30, પછી -25. લ્યો, આ આપણને નવો શ્રેણિક મળી ગયો મેટ્રિક્સ. ચાલો, તો આ ઓપરેશન પણ મને એમ છે કે બહુ જાજો મારે સમય આપવાની જરૂર નથી, તમે સમજી ગયા હશો. બરાબર?
ચાલો નંબર 3 થોડુંક કોમ્પ્લિકેટેડ કહી શકાય એવું એક આ ઓપરેશન છે, એટલે આને બરાબર સમજજો. Ri2, અહીંયા 2 એરો કરો તોય વાંધો નહીં, પણ સિંગલ એરો ચાલે. Ri2 Ri પ્લસ કે Rj, Ri2 Ri પ્લસ કે Rj और Ci2 Ci પ્લસ કે Cj, આવું એક ઓપરેશન છે. એનો મતલબ એવો થાય કે આઈમી હારના ઘટકોને જેમી હારના ઘટકોને કે વડે ગુણી, અહીંયા હાર અથવા સ્તંભ એવું સમજજો. અહીંયા હું લખતા ભૂલી ગયો છું, પણ હાર અથવા સ્તંભ, જેમી હાર અથવા સ્તંભના ઘટકોને કે વડે ગુણી આઈમી હાર અથવા સ્તંભ ના અનુરૂપ ઘટકોમાં ઉમેરવા. મલ્ટીપ્લાઇંગ ધ એલિમેન્ટ્સ ઓફ jth row or column by k and then adding it to corresponding elements of ith row or column. થોડુંક સમજવામાં કોમ્પ્લિકેટેડ છે, પણ આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. જો સપોઝ તમને a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 5 1 6 6 1 5 આવું આપેલું છે, અને હવે આપણે એક ઓપરેશન કરવું છે. જો બરાબર ધ્યાન આપજો, આની જ આપણે વધારે જરૂર પડવાની છે. સપોઝ હું એક આવું ઓપરેશન કરવા માગું છું કે R1 પ્લસ 2R2, સપોઝ મેં આમ લખ્યું, તો જે નવો શ્રેણિક બનશે A1, થોડુંક ડિટેલમાં લખું છું. જો શું કરવાનું છે તમને કહી દઉં. આમાં 2 હાર સંકળાયેલી છે, તમારે 2 હારને આમાં અસર થવાની છે, R1 અને R2. અને એમાં ખાસ સમજજો, જે કાંઈ અસર થશે એ R1 ને થશે, R2 ને નહીં થાય. R2 છે ને એ કોકને ફેરવશે, પોતે ફરશે નહીં. એટલે તમારે શું કરવાનું, પહેલાં તો મને નહીં કહો, આમાં અસર કોને થવાની છે? R1 ને. એટલે તમે શું કરો કે R2 ને R3 પહેલાં એમનેમ લખી દો, એટલે ભૂલ ન પડે. આ આપણે એમનેમ લખી દઈએ. હવે R1 ને શું અસર થવાની છે હું તમને સમજાવું. તમારે શું કરવાનું કે આ જે બીજી હાર છે એને 2 થી મલ્ટીપ્લાય કરવાનું. 2 થી મલ્ટીપ્લાય કરવાનું. એ 2 થી મલ્ટીપ્લાય કરી અને પાછું એને પહેલી હારમાં ઉમેરતા જવાનું. 2 થી ગુણી અને પહેલી હારમાં ઉમેરતા જવાનું. એટલે પહેલી હાર જે છે એ આમ થશે, જો કે 1 પ્લસ 10, આને 2 થી ગુણીને અહીં ઉમેરવાનું. આ ઘટક આમ થશે કે 2 પ્લસ 2, સમજાય છે આમ. પછી આમ થશે કે 3 પ્લસ 12, આમ. એટલે જે નવો શ્રેણિક બન્યો મેટ્રિક્સ એ આમ બન્યો કે 11 4 15 પછી 5 1 6 6 1 5. લ્યો, આ આપણે આ ઓપરેશન કમ્પ્લીટ કર્યું. જો ભૂલ કરતા નહીં, આને કાંઈ અસર ન થાય, એ ખાલી કોકને ફેરવે. તમારે કેમેસ્ટ્રીમાં એક ઉદ્દીપક એવો એક શબ્દ આવતો, એ ઉદ્દીપક છે એ કોકને ફેરવે, પોતાને કાંઈ ન થાય. બરાબર, આ એના જેવું કામકાજ છે. હજી થોડીક પ્રેક્ટિસ કરવી પડશે. ચાલો હજી આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ. સપોઝ a ઇઝ ઇક્વલ ટુ, તો આપણે એનો એ જ શ્રેણિક લઈએ છીએ, 1 2 3 5 1 6 6 1 5. અને આપણે એક ઓપરેશન કરીએ,
હજી આપણે હારનું જ ઓપરેશન કરીએ છીએ. મારે આમ લખવું છે કે R2 ટુ R2 માઇનસ 3R1 આવું મેં લખ્યું. ચાલો, આ જે નવો શ્રેણિક છે એને આપણે A2 કહીએ. પહેલાં મને એમ કહો કઈ હારને અસર થવાની છે? R2 ને. બરાબર, એટલે આપણે R1 એમનેમ લખી નાખીએ, R3 એમનેમ લખી નાખીએ, જેને અસર નથી થવાની એમનેમ લખી નાખીએ. અને હવે ધીમે ધીમે તમારે ટેવ એ પાડવાની છે કે આપણે બે સ્ટેપ નહીં, એક જ સ્ટેપમાં સીધો આન્સર જ લખવો છે. આપણે મેં જે આને પહેલાંમાં બે સ્ટેપ કરાવ્યા, પણ આમાં બે સ્ટેપ નહીં, એક જ સ્ટેપમાં આન્સર કરવો છે. તો તમારે R1 જે છે આને -3 મલ્ટીપ્લાય કરવાનું છે. કેટલાથી? -3 એ -3 મલ્ટીપ્લાય કરી અને આમાં એડ કરવાનું છે સેકન્ડ રોમાં. તો જરા જોતા જાઓ જોઈએ. આ -3 થાય અને અહીંયા એડ કરો એટલે અહીંયા થાય 2. આ -3 મલ્ટીપ્લાય કરો એટલે આ -6 થાય, અહીંયા એડ કરો એટલે આ -5. આ -3 થાય એટલે આ -9 થાય, અહીંયા એડ કરો એટલે એ થશે -3. લ્યો, આ આપણે ઓપરેશન કમ્પ્લીટ કર્યું. જામશે? કેમ થાય? લખો હજી એક. નંબર 3. સપોઝ આમ લખ્યું છે કે C3 ટુ C3 માઇનસ C2. સપોઝ આમ લખ્યું છે. આ માઇનસ એટલે અહીંયા -1 મલ્ટીપ્લાય કર્યું છે, તમારે એવું સમજવાનું. તો જે નવો શ્રેણિક છે A2 એ આમ આવશે. કોને અસર થવાની છે? ત્રીજા સ્તંભને. એટલે પહેલો સ્તંભ આપણે એમનેમ લખી દઈએ, કોલમ 1 2 6, સોરી 1 આ લખવાનું છે 1 5 6. આ 1 5 6. હા, પછી 2 1 1. આપણે જે કાંઈ ઓપરેશન કરીએ છીએ આને કરીએ છો, આની ઉપર. હવે તમારે બીજા સ્તંભને એટલે આને -1 વડે ગુણવાનું છે, -1 મલ્ટીપ્લાય કરવાનું અને આમાં એડ કરતા જવાનું. તો આને -1 મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરશો એટલે આ 1 થઈ જશે. પછી આને -1 મલ્ટીપ્લાય કરો એટલે આ -1 થાય ને આમાં એડ કરો એટલે આ 5 થાય. આને -1 મલ્ટીપ્લાય કરો એટલે -1, અહીંયા એડ કરો એટલે આ 4 થાય. લ્યો, આ આપણને નવો શ્રેણિક મળી ગયો. બરાબર છે? ચાલો, હવે છે ને એક પ્રેક્ટિસ માટે આ શ્રેણિક આપણે લીધો. હું અહીંયા કેટલાક ઓપરેશન લખું છું, તમારે મને નવા શ્રેણિક શોધી દેવાના છે. એટલે કે આ આખી વસ્તુની પ્રેક્ટિસ થઈ જાય. બરાબર? લખો નંબર 4. R2 ટુ R2 પ્લસ 5R3. એક તમારે આ ઓપરેશન કરવાનું છે. એક લખો C1 ટુ C1 માઇનસ 3C2. એક આ ઓપરેશન કરો. પછી નંબર 6 એક આ ઓપરેશન કરો કે R2 ટુ R3. પછી 7 એક આ ઓપરેશન કરો કે C1 ટુ C3. પછી નંબર 8 એક આ ઓપરેશન કરો કે R2 ટુ 1/2 R2. એક આ ઓપરેશન કરો. અને નંબર 9 એક આ લખો કે C1 ટુ -1/3 C1. ચાલો, પહેલાં આટલા ઓપરેશન કરો. અહીં નીચે નવો શ્રેણિક લખતા જાઓ. બરાબર? પહેલાં પ્રેક્ટિસ કરો, પછી પાછો હું લખાવું છું. જો આમ થવું જોઈએ
તમે જે લખ્યું છે એ જરા ચેક કરી લેજો. આ શ્રેણિક છે એને આપણે A3 કહીએ. તો આમાં અસર થવાની છે R2 ઉપર, એટલે R1 આપણે એમનેમ લખી દઈએ, R3 આપણે એમનેમ લખી દઈએ. જે કાંઈ અસર થશે એ R2 ને થવાની છે, અને એમાં તમારે આ ત્રીજી આરને, થર્ડ રોને 5 થી મલ્ટીપ્લાય કરી અને આ સેકન્ડમાં એડ કરતા જવાનું છે. આને 5 થી મલ્ટીપ્લાય કરવાનું, આમાં એડ કરવાનું. આને 5 થી મલ્ટીપ્લાય કરો એટલે આ 30 થાય, આમાં એડ કરો એટલે અહીંયા 35 થાય. આમાં તમે 5 થી મલ્ટીપ્લાય કરો એટલે 5 થાય, આમાં એડ કરો એટલે આ 6 થાય. આ 25 થાય, આમાં એડ કરો એટલે આ 31 થાય. તો આ તમને નવો શ્રેણિક મળ્યો. ચાલો આને આપણે A4 કહીએ. તો આમાં અસર થવાની છે પહેલા સ્તંભને, ફર્સ્ટ કોલમ. તો સેકન્ડ કોલમ આપણે એમનેમ લખી દઈએ, 2 1 1, પછી 3 6 5. હવે સેકન્ડ કોલમને એટલે આને તમારે -3 થી મલ્ટીપ્લાય કરવાનું અને આમાં એડ કરવાનું છે. સોરી, આમ એડ કરવાનું છે ફર્સ્ટ કોલમમાં. તો આને 3 થી મલ્ટીપ્લાય કરો એટલે -6, અહીંયા એડ કરો એટલે -5, આ -3 આમાં એડ કરો એટલે 2, આ -3 આમાં એડ કરો એટલે આ 3. આ તમને નવો શ્રેણિક મળી ગયો. નંબર 8, સપોઝ આપણે એને A5 કહીએ. તો એમાં તમારે બીજી હારને 1/2 થી ગુણવાનું છે. સેકન્ડ રો જે છે એને 1/2 થી મલ્ટીપ્લાય કરવાનું છે. એટલે આ ફર્સ્ટ રો તો એમનેમ, આને 1/2 થી મલ્ટીપ્લાય કરો એટલે આ થઈ જાય 5/2, 1/2, 3, અને થર્ડ રો પછી એમનેમ 6 1 5. પછી આ જે છે A6, એમાં તમારે સેકન્ડ અને થર્ડ રો એને ઇન્ટરચેન્જ કરવાની છે, અદલ બદલ કરવાની છે. એટલે પહેલી રો તો એમનેમ 1 2 3, પછી 5 1 6 અહીંયા આવી જશે, અને 6 1 5 અહીંયા આવી જશે. આ આપણે બીજી અને ત્રીજી હારની અદલ બદલ કરી, ઇન્ટરચેન્જ કર્યું. આ A7, એમાં તમારે પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ કોલમ એની ઇન્ટરચેન્જ કરવાનું છે. એટલે ત્રીજો સ્તંભથી પહેલો થઈ જાય એટલે 3 6 5 એ અહીંયા આવી જશે. આ 1 5 6 અહીંયા આવી જશે, અને સેકન્ડ કોલમ એમનેમ રહેશે 2 1 1. હા, આપણે પહેલો અને ત્રીજો સ્તંભ એની અદલ બદલ કરી. અને લાસ્ટ આને આપણે A8 કહીએ. તો પહેલો સ્તંભ જે છે આ, એને તમારે -1/3 થી મલ્ટીપ્લાય કરવાનું છે. તો -1/3 થી મલ્ટીપ્લાય કરો એટલે આ થાય -1/3, પછી -5/3, પછી -2, -1/3 થી મલ્ટીપ્લાય કરો એટલે પછી 2 1 1, અને 3 6 5, 3 6 5. લો, તો હવે જરા ક્લિયરલી એમ કહો કે આ ઓપરેશન બરાબર યાદ રહી જશે? એકદમ ક્લિયર? બરાબર.